તો બનાસકાંઠામાં શ્રમિકના બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે। પાલનપુર અંબાજી હાઈવે પર આ ઘટના બની હતી। ચોકલેટની લાલચ આપી બાળકને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યું। અજાણ્યો ઈસમ હાઈવે પરથી ફરાર થઈ ગયો। પોલીસે જો કે ગણતરીના કલાકોમાં જ બાળકને મુક્ત કરાવી દીધો। પોલીસે સમગ્ર મામલે આ વ્યક્તિઓ કોણ છે તેને લઈ તપાસ હાથ ધરી। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, શ્રમિક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જો કે સીસીટીવીના આધારે અપહરણકર્તાને પણ શોધી લેવામાં આવ્યો અને બાળકને પરત લાવવામાં આવ્યું। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુર અંબાજી હાઈવે પર આવેલા ધનપુરા પાટિયા નજીકથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। શ્રમિક પરિવારના બાળકને ચોકલેટની લાલચ આપીને શખ્સો છે તે બાળકનું અપહરણ કરી ગયા હતા। મહત્વની વાત છે કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા બનાસકાંઠાની એલસીબી તેમજ એસઓજી સહિત સ્થાનિક પોલીસની ટીમ છે તે આ બાળકની શોધખોળ માટે લાગી હતી ને તે બાદ એલસીબી અને એસઓજી પોલીસને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અને સીસીટીવીની મદદથી સમગ્ર જે ઘટનાનો સુરાગ છે તે મળ્યો હતો ને આ જે અપહૃત બાળકની કાર છે તે કાર દાંતા તરફ ગઈ હોવાનો જે સુરાગ મળ્યો હતો તેને લઈને પોલીસ દાંતાના નારગઢ નજીક પહોંચી હતી ને ત્યાંથી અપહૃત બાળક છે તે બાળક પોલીસને મળી આવ્યું હતું। બાળકને અપહરણમાંથી મુક્ત કરાવી અને જે શખ્સ છે તે શખ્સને કાર સાથે તેની અટકાયત કરવામાં આવી છે। મહત્વની વાત છે કે સમગ્ર મામલાને લઈને પોલીસ છે તે અત્યારે જે શખ્સ ઝડપાયો છે તેની પૂછપરછ કરી રહી છે। આ શખ્સ છે તે કોણ છે, કેટલા સમયથી આવી જે કરતૂત છે તે કરી રહ્યો છે, કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પોલીસ છે અત્યારે તપાસ કરી રહી છે। ભાવિન, આભાર માહિતી માટે।